ભાવનગરમાં આમ આદમી પાર્ટીના બેનરો હટાવવા મામલે ગોપાલ ઇટાલિયાએ મનપાના એસ્ટેટ અધિકારીને કર્યો ફોન। પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી ભાવનગરની મુલાકાતે છે ત્યારે રસ્તામાં બેનર બાબતે રકઝક થઈ। શહેરના પાણીની ટાંકીથી જુવલ સર્કલ સુધી આમ આદમી પાર્ટીના ઝંડા અને બેનર લગાવવામાં આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ દ્વારા આ બેનરો હટાવવામાં આવ્યા હતા, જેને લઈને ગોપાલ ઇટાલિયાએ એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે રકઝક થઈ અને અધિકારીને ફોન કર્યો હતો। ગોપાલ ઇટાલિયાએ એવો આક્ષેપ કર્યો કે ભાજપના બેનરો કેમ હટાવવામાં નથી આવતા અને ફક્ત આપના જ બેનરો હટાવવામાં આવે છે। ગોપાલ ઇટાલિયા ભાજપના બેનરો બતાવવા દબાણ હટાવ સેલના વાહનમાં બેસી કર્મચારીઓને બેનરો બતાવવા ચાલ્યા હતા, પરંતુ થોડે દૂર જઈ ગોપાલ ઇટાલિયા દબાણ હટાવ સેલના વાહનમાંથી ઉતરી પોતાની ગાડીમાં બેસી ચાલતી પકડી હતી। ભાજપની દલાલી કરો છો? બોલો બોલો आपने बोला ना भाजपना झंडा नहीं उतारता तो કે તમે કોણ પ્રમાણે સાહેબ તમે તમારો હોદ્દો શું છે? મારો હોદ્દો છે નહીં, હોદ્દો શું છે? ઓર્ડર બતાવો, લેખિત ઓર્ડર બતાવો। ભાઈ ઉભો નથી, લેખિત ઓર્ડર ભાઈ તો ઓર્ડર વાત કરાવો ને કે જેને જે હોય વ્યક્તિ એની જોડે વાત કરાવો। કરાવો વાત, એમને વાત કરાવો ને કે જવાનો તમે સરકારી છે, હું સરકારી ધારા। હા દબાવી નહીં, ઘંટી જ મારવી પડશે, પાછળ લગાડવા પડશે આપણે। મિત્રો આ ભાજપની દાદાગીરી તાનાશાહી જુઓ, જાણે ગુજરાત એના બાપનું હોય એવી રીતે ભાજપ અત્યારે વર્તી રહ્યું છે। આમ આદમી પાર્ટીના ઝંડા હોય તો ઉતારી લેવાના। આ લોકતંત્ર જ એક ઠોકશાહી છે અને પોતાનું હોય ભાજપનું તો મરજી પડે એવી રીતે ચલાવી લેવાનું। વાત કરાવો ગોપાલભાઈને। અને એ અધિકારી કોણ છે કે ફરીથી લગાડો ભાઈ, અને કાં તો કાયમી ધોરણે લેખિત આપી દે કે અમે કોઈનું નહીં લગાડવા દઈએ। અધિકારી અત્યારે તમારો ફોન નહીં ઉપાડે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।